એન્ડ એપલ ઇન અ ડે કીપ્સ ડોક્ટર અવે. રાજકોટ, આ વાત તો તમને ખ્યાલ જ છે કે સારી હેલ્થ રાખવા માટે સારું ફૂડ લેવું જરૂરી છે, બટ એકચ્યુઅલમાં આપણી સારી હેલ્થની પાછળ આપણા ડૉક્ટર્સનું બહુ મોટું યોગદાન હોય છે. ઓન ધીસ ડોક્ટર્સ ડે હું આરજે ચાંદની રેડિયો રાજકોટ પર તમને એક એવા ડૉક્ટર સાથે મળવાની છું કે જે છેલ્લા 7 વર્ષથી પોતાની ડૉક્ટરની સરસ ફરજ બજાવી રહ્યા છે. ડૉક્ટર પ્રિયાંક કોટેચા, કે જેઓએ પોતાની આખી લાઈફ લોકોની સારવારની પાછળ સ્પેન્ડ કરેલી છે. તો ચલો આપણે આજે ડૉક્ટર પ્રિયાંક સાથે વાત કરીએ. હેલો સર, કેમ છો? થેન્ક યુ મેડમ. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે પહેલાં તો રેડિયો રાજકોટ પર. થેન્ક યુ સો મચ. ડૉક્ટર પ્રિયાંક, જ્યારે નામની આગળ કોઈ સ્પેશિયલ ટેગ લાગે યા કોઈ સ્પેશિયલ કેટેગરી લાગે તો ત્યારે કેવું ફીલ થાય? ઓનેસ્ટલી એક બહુ પ્રાઉડની વસ્તુ છે મારા માટે કે મારી નામની આગળ ડૉક્ટર શબ્દ હું લગાડી શકું છું. અને પ્લસ સાથે સાથે એક રિસ્પોન્સિબિલિટી બી છે કે હું એ જે પ્રિફિક્સ લાગે છે મારા નામની આગળ એને હું મારી પૂરેપૂરી નોલેજ અને સ્કિલ્સથી અને રિસ્પોન્સિબિલિટીથી નિભાવી શકું. જ્યારે એ વાત બહુ સાચી કીધી કે જ્યારે કોઈ પણ નામ હોય કે કોઈ પણ વસ્તુ હોય જે એડોન થવાની છે તો ત્યારે રિસ્પોન્સિબિલિટીઝ એટલી જ વધી જવાની છે. તો પર્ટિક્યુલરલી તમારી પાછળ તમારા નામની આગળ જે ડૉક્ટર લાગે છે એની તમે રિસ્પોન્સિબિલિટીઝ કેવી રીતે નિભાવતા હોવ છો? જેટલું બને એટલું શક્ય થાય ત્યાં સુધી પેશન્ટ્સને પૂરેપૂરો ટાઈમ આપીને એમનો જે બી કંઈ તકલીફ છે, એમનું દર્દ છે, એકદમ પૂરેપૂરું સમજીને એમના લેવલ પર સમજીને જે બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ્સ હોય એમના માટે, જે બેસ્ટ એથિકલ ટ્રીટમેન્ટ્સ હોય એના માટે એ પૂરી નિષ્ઠાથી નિભાવીએ તો આઈ ગેસ કે ડૉક્ટરનું પ્રિફિક્સ છે એ સાર્થક કરી શકીએ. મેડિકલ ફિલ્ડમાં જવા માટે પાછળનું રીઝન શું છે? રીઝન મારા ચાઇલ્ડહુડથી સેમ એક જ હતું કે ચાઇલ્ડહુડથી જોતા હોય આપણે બધાને તો બધા પ્રોફેશન્સમાં સૌથી વધુ એક ડૉક્ટરનું પ્રોફેશન જ ત્યારથી એવું લાગતું મને ઇન્ટરેસ્ટિંગ અથવા તો એક્સાઇટિંગ કે ના મારે આ ડૉક્ટર જ બનવું છે ને એમાં પણ સ્પેસિફિક કે મારે સર્જન જ બનવું છે. એટલે તમે જ્યારે નાનપણમાં જ્યારે આપણે રમતા ત્યારે તમે પણ ડૉક્ટર રમેલા ખરા? યસ, ડૉક્ટર રમેલા ત્યાંથી જ આઈ ગેસ ચાલુ થયું છે આ. અને અત્યારે બાય ગોડ્સ ગ્રેસ સર્જન હું બની શક્યો તો એના માટે ગોડને આભારી. આજે 1 જુલાઈ એટલે કે ડોક્ટર્સ ડે, તો 1 જુલાઈના કેવી રીતે ડોક્ટર્સ ડે મનાવવામાં આવે છે? મતલબ કે એની પાછળનું રીઝન શું છે? એની પાછળનું રીઝન બેઝિકલી એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. આપણા વેસ્ટ બેંગોલના ફર્સ્ટ ચીફ મિનિસ્ટર જે હતા ડૉક્ટર બિધનચંદ્ર રોય, BC રોય, એમની બર્થ ડેટ છે 1 જુલાઈના. અને કોઇન્સિડેન્ટલી એમની ડેથ ડેટ બી સેમ છે, 1 જુલાઈ. બર્થ ડેટ અને ડેથ ડેટ બી સેમ છે. એ એક આપણા બહુ રિનાઉન્ડ ફિઝિશિયન હતા એ ટાઈમના અને એમણે બહુ બધું ગ્રાઉન્ડ લેવલ પર વર્ક, રૂરલ એરિયાઝમાં વર્કને બહુ સારું કરેલું હતું. ડૉક્ટરનું જે ફિઝિશિયનનું વર્ક છે એટલે એમના સન્માનમાં આપણે 1 જુલાઈના ઇન્ડિયા માટે સ્પેસિફિક નેશનલ ડૉક્ટર્સ ડે મનાવીએ છીએ. ઇન કેસ કદાચ તમે ગૂગલ પર કેમ સર્ચ કરશો તો તમને 2 ડેટ્સ મળશે. એક 30th માર્ચ પણ મળશે ડૉક્ટર્સ ડેની, બટ એ વર્લ્ડ ડૉક્ટર્સ ડે છે અથવા તો જે મોસ્ટ સ્પેસિફિકલી યુએસએમાં ફોલો થાય છે. પણ ઇન્ડિયા માટે નેશનલ ડૉક્ટર્સ ડે ઇન્ડિયાનો 1 જુલાઈ છે ડૉક્ટર BC રોય સરના સન્માનમાં. અને આજે ડોક્ટર્સ ડે એટલે કે 2024 ડોક્ટર્સ ડેની એની શું થીમ છે? એવરી યર અલગ અલગ થીમ્સ હોય છે. જેમ આમાં એ રીતે આ વખતે 2024માં થીમ છે હીલિંગ હેન્ડ્સ અને કેરિંગ હાર્ટ્સ. હીલિંગ હેન્ડ્સ, કેરિંગ હાર્ટ્સ. અને બેઝિકલી 2024ના યરમાં આપણે એના ઉપર વધારે ફોકસ છે કે અર્લી પ્રિવેન્શન અને અર્લી ડિટેક્શન ઉપર વધારે ફોકસ છે. કે ફિઝિશિયન્સ જે ગ્રાઉન્ડ લેવલ પર વર્ક કરે છે, નોર્મલ ડે ટુ ડેમાં જે લોકો નોર્મલ પ્રોબ્લેમ્સમાં જે લોકલ ડૉક્ટર્સ પાસે અને ફિઝિશિયન્સ પાસે જાય છે તો ત્યાંથી કોઈ પણ જો ઇનકેસ કોઈ મેજર ડિઝીઝ હોય કે મેજર તકલીફ હોય તો એનું અર્લી ડિટેક્શન થઈ જાય અને જો પ્રિવેન્ટેબલ સ્ટેજમાં હોય તો એને આગળ જતાં પ્રિવેન્શન કરી શકાય. તો આ વર્ષની થીમ છે હીલિંગ હેન્ડ્સ, કેરિંગ હાર્ટ્સ ને અર્લી પ્રિવેન્શન ઇઝ ધ ફોકસ. સર, તમે ઓનકોર સર્જનની સાથે સાથે પ્રિપેરેશન કરી રહ્યા છો, રાઈટ? તો જ્યારે કેન્સર છે તો એમાં પણ એવું થતું હોય છે કે જે અર્લી ડિટેક્ટ નથી થતું હોતું, તો એની પાછળનું રીઝન શું છે? એની પાછળનું રીઝન એવું છે કે એકચ્યુઅલી કે આપણા અનફોર્ચ્યુનેટલી ગુજરાત ને સ્પેસિફિકલી સૌરાષ્ટ્ર રિજિયનમાં બીડી, સ્મોકિંગ, સિગરેટ્સ, તંબાકુ, ફાકી, પાન માવાનું કન્ઝમ્પશન્સ એટલું વધારે છે કે લોકોને ખ્યાલ નથી આવતો. એ બહુ ઇગ્નોર કરતા હોય છે એમની ઓરલ કન્ડિશન્સ, ઓરલ હેલ્થમાં કંઈ પણ તકલીફ પડે તો કંઈ પણ નાની ચાંદી પડે, અલ્સર્સ જે કે લોકલ ભાષામાં આપણે ચાંદી કહીએ,
તો એ લોકો બહુ ઇગ્નોર કરે છે. બધા એવું જ સમજે છે કે પાન ફાકી ખાતા હોય તો ક્યારેક આવું ચાંદી પડે, રૂજાઈ જશે એ રીતે જાતે, એટલે એ લોકો જલ્દીથી હોસ્પિટલમાં ડોક્ટર્સને બતાવતા નથી કે ચેકઅપ નથી કરાવતા. અને ઘણાને કેસીસમાં એવું પણ થાય છે કે ખ્યાલ જ નથી આવતો પેશન્ટ્સને કેટલું કન્ઝમ્પશન એ લોકોનું પાન ફાકીનું વધારે હોય છે, કે નાના સ્ટેજમાં, અર્લી સ્ટેજમાં જ્યારે હોય કેન્સર, તો એ લોકોને ખ્યાલ જ નથી આવતો કે આ એક કંઈક અલગ વસ્તુ છે મોઢામાં, આનું ચેકઅપ કરાવવું જોઈએ, કે આ નોર્મલ ગાલ ગલોફાની ચામડી કરતાં કંઈક અલગ છે, એવો ખ્યાલ જ નથી આવતો ફાકી ખાતા હોય ત્યારે. પ્લસ ઘણા લોકોને ખ્યાલ હોય છે, જેમ કે સિમ્ટમ્સ એમને દેખાતા હોય પાન ફાકી ખાતા હોય ત્યારે મોઢું ઓછું ખુલવાનું બંધ થઈ જાય, સાવ ઓલમોસ્ટ એક આંગળી બી ન જતી એટલું બંધ થઈ જાય, ત્યાં સુધી બી એ લોકો એવું જ લાગે કે ના એટલું તો હોય, બટ એ ચેકઅપ તો બી નહીં કરાવે. ક્યારેક એવો કોઈ ઇન્સિડન્ટ બનેલો છે કે કોઈ કેસ કે કોઈ એવું પેશન્ટ આવેલું હોય કે જેને તમે તમારા ગાઈડન્સ પ્રમાણે તમે એમને ગાઈડ કરેલા હોય, રાઈટ, કે આ હવે તમે ન લેતા, કે આવી રીતે કોઈ હોય પેશન્ટ કે એમને ટોબેકો કે એવી રીતના ન ખાવું જોઈએ, છતાં પણ એ લોકો ખાતા હોય અને પછી કમ્પ્લેન લઈને આવે કે સર હવે રિકવરી નથી થતી? એકચ્યુઅલી તમે જે કીધું એવા 2-3 ઘણા ફની ઇન્સિડન્ટ્સ બી છે, જો કહી શકીએ ને, બિલકુલ એવા ફની ઇન્સિડન્ટ્સ બી છે કે હું 2017-18 છે ને સ્પેસિફિક આ વસ્તુ માટે જ પોરબંદર જતો. ત્યાં આપણે પાન ફાકી ખાવાથી જે પેશન્ટ્સને મોઢું ઓછું ખુલતું હોય ને એવા લોકોની ટ્રીટમેન્ટ્સ માટે, તો એની ટ્રીટમેન્ટ્સ માટેનું સૌથી પહેલું અમારું સેન્ટેન્સ એ જ હોય હંમેશા કે તમારે જે બી કંઈ વ્યસન છે એ બંધ કરવું પડશે, પછી મારી જે કંઈ ટ્રીટમેન્ટ છે મોઢું ખોલવાની એ કામ કરશે. જો બંને વસ્તુ સાથે હશે, હું ટ્રીટમેન્ટ કરીશ, કંઈ પણ તમને મેડિકેશન અથવા તેની ઇન્જેક્શન્સની થેરાપી આવે એ હું આપીશ, તો એ તમે જે વ્યસન ચાલુ હશે તો એની કંઈ અસર નહીં આવે. તો મોસ્ટ ઓફ રૂરલ એરિયાઝના જે પેશન્ટ્સ હોય એમાંથી ઘણા બધા પેશન્ટ્સનો એ જ રિસ્પોન્સ રહેતો કે પાન જે ચેકઅપ કરાવવા આવ્યો ત્યારે બી એક તો ફાકી પડી હોય મોઢામાં, અને તો બી એમ જ કે સાહેબ ખાવા હાટું તો મોઢું ખોલાવવું છે, તો આપણે પાન ફાકી તમે ખાવાનું ના પાડી દો તો ખોલાવીને શું કામ? એટલે આપણે ત્યારે ઘણું એ ડિફિકલ્ટ થઈ જાય એમને સમજાવવું કે ભાઈ એ બહુ ખરાબ વસ્તુ છે, આ વ્યસન છે બધું, આગળ જતા બહુ હેરાન થશો તમે. બટ એ લોકોને એટલી બધી આદત પડી ગઈ હોય છે કે એ લોકો એ સમજવા, એક્સેપ્ટ થવા રેડી જ નથી થતા કે આ વસ્તુ આગળ જતા મારા માટે જ નુકસાનકારક છે, ડૉક્ટર કહે છે મારા સારા માટે કહે છે, અને ટ્રીટમેન્ટ્સ કરાવવાનો ફાયદો તો જ થશે કે જો વ્યસન બંધ કરશું આપણે. તો ઘણા પેશન્ટ્સ એવા આવે છે કે અમે ઘણું સમજાવીએ, આપણને ચલો કદાચ આપણા સામે ફેસ પર હા બી પાડશે કે ના આપણે કાલથી છોડી દેવું છે, આપણે નહીં જ ખાઈએ ને એ રીતનું, બટ એકવાર ક્લિનિકની બહાર કે હોસ્પિટલની બહાર નીકળ્યા પછી તો એમનું વિલ પાવર કેટલું છે છોડવાનું એના ઉપર જ ડિપેન્ડન્ટ છે. એટલે ઘણા ઇન્સિડન્ટ્સ છે એવા. ડોક્ટર, બીઈંગ અ ડોક્ટર, તમે તમારી પર્સનલ લાઈફ કેવી રીતે મેનેજ કરતા હો? મતલબ કે ઘણીવાર એવું થાય કે આપણને સ્ટ્રીટ ફૂડ ખાવાનું મન થયું હોય અને પછી એમ થાય ઓ હું તો ડોક્ટર છું, મને વળી કોઈ ખાતું જોઈ જશે થોડી એમ કહેશે કે ના ના આ ડોક્ટર પાણીપુરી ખાઈ છે. તો તમને ક્યારેક એવું મન થાય તો તમે કેવી રીતે પર્સનલ લાઈફ તમારી એઝ વેલ એઝ મેનેજ કરતા હો છો? એ ડિફિકલ્ટ છે થોડું પર્સનલ લાઈફ મેનેજ કરવું બીઈંગ અ ડોક્ટર, બટ ઓનેસ્ટલી એવું નથી કે સ્ટ્રીટ ફૂડ્સ કે કોઈ પણ એવી વસ્તુ ખાવાથી ડિફિકલ્ટી થાય છે. તકલીફ ક્યારે પડે છે જ્યારે આપણે એ વસ્તુ કોઈ બી અનરિઝનેબલ અમાઉન્ટ્સમાં લઈએ છીએ, કે એકદમ વધારે અનહેલ્ધી ફૂડ્સ લઈએ છીએ, અને પ્લસ એની સામે આપણે કંઈ એક્સરસાઇઝ કે એવું નથી કરતા, કે એના પ્રિકોશન્સ આપણે કંઈ નથી લેતા. તકલીફ ત્યારે થાય છે ક્યારેક આપણે જેમ જીમવાળા કરતા એમ ચીટ ડેની રીતે આપણે કંઈ અનહેલ્ધી કે સ્ટ્રીટ ફૂડ લઈએ તો એમાં કંઈ વાંધો નથી, બટ એની સામે પ્રોપર એક્સરસાઇઝ, રેગ્યુલર એક્સરસાઇઝ નહીં કરો તો કોઈ બી વસ્તુ રિઝનેબલ અમાઉન્ટ્સમાં ખોટી નથી. જ્યારે તકલીફ ક્યારે થાય છે કે કોઈ બી વસ્તુ આપણે અનરિઝનેબલ અમાઉન્ટ્સમાં લઈએ તો જ તકલીફ થાય છે. બાકી આપણું બોડી ઘણું ફોરગિવિંગ છે, ઘણું જાતે હીલ થઈ જાય છે એ રીતે, પણ અનરિઝનેબલ અમાઉન્ટ્સમાં આપણે કંઈ પણ લઈએ તો અનહેલ્ધી થઈ છે. એવું કહેવામાં આવે છે કે એક માણસ જે પોતાનો જ ડોક્ટર હોય છે, તો એના પર તમે શું કહેશો? આઈ મીન કોઈ બધાએ દરેકે પોતાનું ધ્યાન પોતાએ જ રાખવાનું હોય, કે પોતાએ પોતાનો જ ડોક્ટર બનીને રહેવું જોઈએ? હા, યસ, ડેફિનેટલી. આજના ટાઈમમાં ગૂગલ અને ઇન્ટરનેટના ટાઈમમાં મોસ્ટ ઓફ બધાને સાચી વસ્તુ શું છે એમાંથી 70-80% વસ્તુ તો ખ્યાલ જ છે કે આ વસ્તુ મારા માટે હાનિકારક છે, આ વસ્તુ મારા માટે લાભદાયક છે, કે આ વસ્તુ કરવાથી મારા બોડી માટે સારું રહેશે. તકલીફ ખાલી એ વસ્તુને ફોલો કરવામાં જ છે. બધાને સારી વસ્તુ શું છે, સારું શું કરવું જોઈએ એ બધાને ખ્યાલ જ છે, પણ એ ફોલો કરવું એ જ સૌથી મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ છે, અને એ જ લોકો નથી કરી શકતા.
જનરલી કેન્સર નામ પડે છે ને ત્યારે લોકો ડરી જતા હોય છે કે હાય કેન્સર થઈ ગયું છે, હવે મારી લાઈફ પૂરી થવા આવી છે, કે આ તો હવે ક્યોર થઈ શકે એમ જ નથી. તો એના માટે તમે શું કહેશો સર? યસ, બહુ સાચી વાત તમારી. જૂના જમાનામાં એ રીતનું કહેવાતું કે કેન્સર વર્ડ આવે એટલે કેન્સલ, લાઈફ કેન્સલ. એ વસ્તુ આજના જમાનામાં હવે આઈ ગેસ 90% ખોટી છે. કેન્સરની બધી જ રીતની સારવાર આપણે પોસિબલ છે. કેન્સર હવે કોઈ એવું અનક્યોરેબલ ડિઝીઝ નથી રહ્યું. કોઈ પણ જાતનું કેન્સર હોય તો સૌથી પહેલા તો આપણે એ વાત કરવી જોઈએ કે એને પ્રિવેન્ટ પહેલા તો કઈ રીતે કહી શકાય. એનો પ્રિવેન્શન માટે સ્પેસિફિકલી હેડ એન્ડ નેકના કેન્સર્સના પ્રિવેન્શન માટે હું એક જ વસ્તુ કહીશ કે મોસ્ટ કોમન ફેક્ટર જે છે એ તમાકુનું સેવન છે. કોઈ બી ફોર્મમાં તમે પાન ફાકી ખાતા હો, સિગરેટ બીડી સ્મોક કરતા હો, અથવા તો ઘણા મારા પેશન્ટ્સ એવી રીતના કહે છે કે સાહેબ આપણે તમાકુ તો નથી ખાતા, ખાલી સાદી સોપારી ખાઈએ છીએ. સ્પેસિફિકલી ફિમેલ પેશન્ટ્સમાં ઘણાને એવું થાય છે કે ના સર અમે તમાકુ કે એવું કંઈ વ્યસન નથી, પણ અમે તો સોપારીની વ્યસન છે અથવા તો બજરનું વ્યસન છે. તો એ બધી વસ્તુથી જ 96% ઓફ ધ કેસીસ એ આ કોઈ પણ જાતના વ્યસનથી જ થતા હોય છે. તો સૌથી પહેલું તો આપણે વ્યસન મુક્તિ ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ કે કોઈ પણ જાતના વ્યસનથી દૂર રહેવું જોઈએ. બને તો મુખવાસથી પણ દૂર રહ્યો, અથવા તો ખાવ સાદી વરિયાળી ધારણદાર બરોબર છે, પણ કોઈ પણ જાતના વ્યસનથી દૂર રહીએ તો આપણે ક્યારે પણ કેન્સરના તરફ જવાનો વારો નહીં આવે. બટ ઇન કેસ જો આપણે વ્યસન છે અથવા તો કોઈ બી બીજા કારણોસર કંઈ પણ જાતના કારણોસર કેન્સર ડિટેક્ટ થયું છે તો પણ હવે ડરવાની જરૂર નથી. કેન્સર્સ માટેની બધી સારવાર આપણે અવેલેબલ છે. ઇવન રાજકોટમાં બી બધી જ સારવાર સારી ક્વોલિટીની જે વર્લ્ડ લેવલની ગાઈડલાઇન્સ છે બધી એ ગાઈડલાઇન્સને ફોલો કરતી જ બધી ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે. એમાં મેઇનલી 3 ટાઈપની ટ્રીટમેન્ટ્સ આવે છે. એક છે સર્જરી, જે સૌથી પહેલું અને મોસ્ટ પ્રોપર વે છે કેન્સરને ટ્રીટ કરવાનો. એના સિવાય છે કીમોથેરાપી, એટલે કે દવા ડોઝના બાટલા ચડાવવાનું, અને ત્રીજું આવે છે રેડિયેશન થેરાપી, એટલે કે શેક દેવાનું. કોઈ પણ જાતનું કેન્સર હોય તો સૌથી પહેલા આપણે ટ્રાય કરતા હોઈએ છીએ કે સર્જરી કરીને પૂરેપૂરું જડમૂળથી કાઢી શકીએ. તો સર્જરી ઇઝ ઓલવેઝ ધ ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ. કોઈ કેન્સર એવા હોય છે, સ્પેસિફિકલી સૌરાષ્ટ્ર રિજનમાં એવું છે કે ઇગ્નોરન્સના કારણે મોસ્ટ ઓફ પેશન્ટ્સ જે અમારે હોસ્પિટલ્સમાં આવતા હોય છે લેટ સ્ટેજીસમાં ડિટેક્ટ થતું હોય છે, કે સ્ટેજ 3 સ્ટેજ 4માં આવ્યા હોય છે. કોઈ કેન્સર એવા હોય છે કે જે આપણે સર્જરી કરી શકીએ એવા સ્ટેજમાંથી આગળ વધી ગયું હોય છે, અનરિસેક્ટેબલ કેસીસ થઈ ગયા હોય છે. તો એવા કેસીસમાં આપણે પહેલા ડોઝ આપીએ છીએ, એટલે કે કીમોથેરાપી આપીએ છીએ, કે જેનાથી એ કેન્સર થોડું નાનું થઈ શકે, એની સાઇઝ થોડી નાની થઈ શકે, એ એવા ભાગમાંથી નીકળી શકે જે ભાગમાં આપણે સર્જરી નથી કરી શકતા. જો એને અસર સારી આવે કીમોથેરાપીથી તો આપણે ને પાછું સર્જરીનું પોસિબિલિટી હોય તો સર્જરી કરીને એને જડમૂળથી કાઢી શકીએ છીએ. અને એ સર્જરી થયા પછી એના જે પોસ્ટ ઓપરેટિવ રિપોર્ટ્સ હોય એના આધારે આપણે રેડિયેશનનું ડિસાઇડ કરતા હોઈએ છીએ કે કોઈ પેશન્ટ્સને રેડિયેશનની જરૂર છે કે નહીં, અને જો જરૂર હોય તો એને રેડિયેશન થેરાપી પણ આપણે આપીએ છીએ. પ્લસ બીજું, અત્યારે પહેલાંના ટાઈમમાં તકલીફ લોકો માટે, પેશન્ટ્સ માટે એ પણ રહેતી કે એક ફાઇનાન્શિયલ એંગલ બી લોકોને વિચારવો પડતો. જે બી આ કેન્સર્સના દર્દીઓ હોય છે મોસ્ટ કોમનલી લો અથવા તો મીડિયમ સોશિયો ઇકોનોમિક બેકગ્રાઉન્ડ્સમાંથી હોય છે, એટલે કે મધ્યમ વર્ગના અથવા તો ગરીબ વર્ગના લોકો હોય છે. તો પહેલાંના ટાઈમમાં એ લોકોને પૈસાના લીધે બી એ લોકો આગળ ના આવતા, ડિટેક્શન્સ માટે, ટ્રીટમેન્ટ્સ માટે ના આવતા. પણ હવેના ટાઈમમાં સરકારની ઘણી સારી પોલિસીઝ આવી ગઈ છે, જેમ કે આયુષ્માન ભારત યોજના છે. તો એના અંતર્ગત પેશન્ટ્સને સર્જરીઝ, કીમોથેરાપી, રેડિયોથેરાપી બધું જ આયુષ્માન ભારત કાર્ડમાં કવર્ડ હોય છે. અને અમારી સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં બી બધી વસ્તુ આયુષ્માન ભારત કાર્ડમાં પેશન્ટ્સ માટે ફ્રી થતી હોય છે. તો હવે ફાઇનાન્શિયલ એંગલ બી પેશન્ટ્સને હવે વિચારવા નથી, બસ ખાલી ટાઈમ પર હોસ્પિટલ્સ પર આવવાનું છે, રેગ્યુલર ફોલોઅપ્સ માટે આવવાનું છે, અને વ્યસન મુક્તિ પર ધ્યાન આપવાનું છે. સર, તમે જે આ હેડ એન્ડ નેકની સર્જરીના જે નિષ્ણાંત છો, તમે સ્પેશિયલાઇઝ જેમાં છો, તો એ તમે કેવી રીતે કરતા હોવો છો? મારી બેઝિક જે ક્વોલિફિકેશન છે ડેન્ટિસ્ટની છે, એટલે કે BDS, બેચલર ઓફ ડેન્ટલ સર્જરી. એના ઉપર મેં માસ્ટર્સ કરેલું છે ઓરલ એન્ડ મેક્ઝિલોફેશિયલ સર્જરી બ્રાન્ચમાં. એટલે કે એ બ્રાન્ચમાં હું ફેસ રિલેટેડ કોઈ પણ સર્જરીના નિષ્ણાત ગણાઈ શકું. ફેસના કંઈ પણ બોન્સ છે, આપણે જે ફેસના હાડકાં છે, એમાં કંઈ પણ ફ્રેક્ચર્સ થયા હોય એક્સિડન્ટના લીધે અથવા તો કોઈ ટ્રોમાના લીધે,
તો એ હાડકાં જોડવાની પાછી સર્જરીઝ આવે, એ ફેસનો કંઈ શેપ ચેન્જ કરવો હોય, ઘણાને નીચેના કે ઉપરના જડબા આગળ પાછળ હોય, દાંત આગળ પાછળ હોય, તો ફેસનો શેપ ચેન્જ કરવો હોય, ઘણાને એસ્થેટિક રીઝન્સ માટે નાકનો શેપ ચેન્જ કરવો હોય, તો કંઈ પણ ફેસ રિલેટેડ સર્જરી હોય એ મારી સ્પેશિયાલિટી છે. અને એના ઉપર હવે આગળ સુપર સ્પેશિયલાઇઝેશન માટે હું અત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલમાં હેડ એન્ડ નેક ઓન્કો સર્જરીમાં ફેલોશિપ કરું છું. એટલે કે માથા અને ગળાનું કંઈ પણ હેડ અને નેક રિલેટેડના કંઈ પણ કેન્સર્સ હોય, જેમ કે ગલોફાનું કેન્સર છે, હાડકાનું મોઢાના હાડકાનું જડબાનું કેન્સર છે, થાઇરોઇડના કેન્સર્સ છે, સ્વરપેટીના કેન્સર્સ છે, જીભના કેન્સર્સ છે, કોઈ પણ ફેસ અને નેક રિલેટેડ કેન્સર્સ હોય તો એની સર્જરીનો અત્યારે મારે ફેલોશિપ ચાલુ છે. જનરલી ડેન્ટિસ્ટ પાસે જતા હોય ને તો એવું જ ડર લાગતો હોય કે એ આપણા દાંત પાડી દેશે, તો એટલે તમારું જે પેલું ડ્રિલ મશીન હોય છે ને એનાથી જ ડર લાગતો હોય છે. યસ, હા, ઘણા બધા લોકોને એપ્રિહેન્શન્સ હોય છે, એન્ઝાઇટી હોય છે. સ્પેશિયલી કોઈ પણ ટ્રીટમેન્ટ માટે પહેલાં લોકલ એનેસ્થેશિયા આપવાનું હોય છે તો એનાથી જ વધારે એન્ઝાઇટી હોય છે. અત્યારે એડલ્ટ લોકો બી જેટલા આવે એ આજના જમાનાના બાળકો કરતાં બી વધારે ડરતા હોય છે. જેવું અમે ઇન્જેક્શન્સ ભરીએ ને કંઈ પણ લોકલ એનેસ્થેશિયા આપવા જઈએ એટલે એકદમ ડરી જાય કે નહીં 2 મિનિટ મને કંઈ થશે તો નહીં, દુખાવો તો નહીં થાય. એટલે એના માટે એક જ વસ્તુ કહેવાની કે જેટલી બી ડેન્ટલ ટ્રીટમેન્ટ્સ થાય છે, જેમ કે હું સ્પેસિફિકલી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ કે સ્ક્રૂની સર્જરીઝ છે કે ડાપણ દાઢની સર્જરીઝ છે, એ બધી સર્જરીનું નામ પડે ને એટલે લોકો ડરતા હોય છે. ડાપણ દાઢમાં તો ઘણા એવા મિથ્સ હોય છે કે આંખનો અસર થઈ જાય ડાપણ દાઢ કઢાવી તો, ને હાડકું તૂટી જાય કે બહુ દુખાવો થશે કે એ રીતનું. બટ એ બધા ખોટા મિથ્સ છે, આજુબાજુના લોકોથી સાંભળેલા કે કોકને કંઈ કોમ્પ્લિકેશન થયું તેમાંથી જોયેલું કે સાંભળેલું. બટ એ વસ્તુ માટે હું એ કહીશ કે બીજા લોકોમાં ક્યારેક કંઈક તકલીફ થાય તો બીજા લોકો, બધા કેસીસ આમાં અલગ હોય છે. 5 આંગળી સરખી નથી હોતી એક જ માણસની, તો અલગ અલગ માણસોની સિચ્યુએશન્સ અલગ હોય છે, ટ્રીટમેન્ટ વસ્તુ અલગ હોય છે. તો બીજાના કોકને કંઈક થયું છે એ સાંભળીને તમે ડરી જાઓ ને ટ્રીટમેન્ટ કરાવવા ન જાઓ, એવું ના કરવું. કોઈ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ હોય છે આજના ટાઈમના ઘણી નવી ટેકનોલોજીસના લીધે બધી જ ટ્રીટમેન્ટ્સ એકદમ પેઇનલેસ હોય છે. કંઈ પણ જનરલી એવું કંઈ દુખાવો કે એવું કંઈ નથી થતું. પોસ્ટ ઓપરેટિવલી કંઈ સોજો કે એવો એટલો વધારે નથી રહેતો. તો કંઈ પણ ડર્યા વગર, કોઈ પણ સંકોચ રાખ્યા વગર ડેન્ટલ ટ્રીટમેન્ટ્સ માટે જેટલા વહેલા જશો, જેટલું જલ્દી જશો એટલું ઓછી ટ્રીટમેન્ટથી પૂરું થશે. કંઈ પણ નાનો દુખાવો હોય દાંતમાં તો જેટલા જલ્દી જશો એટલું ઓછી ટ્રીટમેન્ટ્સથી પૂરું થશે. જેમ કે ખાલી ફિલિંગથી થઈ શકતું હોય તો ત્યાંથી અટકી જશે. તમે થોડી રાહ જોઈને લેટ ગયા, સડો આગળ વધી ગયો છે તો તમારે ફિલિંગના બદલે રૂટ કેનાલ કરાવવી પડશે. એમાં બી ન ગયા હજી, તમે થોડુંક હજી રાહ જોઈ ગયા, થોડુંક હજી ઇગ્નોર કરી ગયા, તો રૂટ કેનાલ બી દાંત ના બચી શકે તો એ દાંત પાડવો પડે. પાડ્યા પછી એમાં નવો નાખવો પડે તો સ્ક્રૂવાળું કરવું પડે. તો જે વસ્તુ 1000 રૂપિયાની ફિલિંગથી પૂરું થતું હોય એ ઇગ્નોર કરીને આપણે 4000ની RCTમાં પહોંચીએ. એ ઇગ્નોર કરીએ તો એ પાડીને આપણે 20000ના ઇમ્પ્લાન્ટમાં પહોંચીએ. તો જેટલું વહેલું જલ્દી જશો એટલું ઓછું ટ્રીટમેન્ટથી પૂરું થશે, એટલું સારું થશે, એટલું નેચરલ વસ્તુ આપણે વધારે પ્રિઝર્વ કરી શકશું. સર, તમે સ્ટર્લિંગ હોસ્પિટલમાં તો સેવા આપી જ રહ્યા છો, આ સાથે સાથે તમે બીજે ક્યાંય પણ હેલ્પફુલ થઈ શકો એવી કોઈ જગ્યા? અત્યારે મોર્નિંગ ટુ ઇવનિંગ ફૂલ ટાઈમ સ્ટર્લિંગ હોસ્પિટલ સાથે જોડાયેલું છું. એના સિવાય મારું પર્સનલ ડેન્ટલ ક્લિનિક સાધુ વાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી ઉપર આવેલું છે, ત્યાં પણ હું મળી શકું છું. અને એના સિવાય ટ્રોમા કેસીસ માટે બીજી 2-3 હોસ્પિટલ સાથે બી સંકળાયેલો છું. સર, છેલ્લે પ્રિસ્ક્રિપ્શનમાં શું કહેવા માંગશો? પ્રિસ્ક્રિપ્શન્સમાં હું તમારા લિસનર્સને એ જ કહેવા માંગીશ કે ઓરલ હેલ્થ એ આપણા એક બોડીનો મિરર છે. કોઈ પણ વસ્તુનું સિમ્ટમ સૌથી પહેલાં ઓરલ હેલ્થમાં આવશે. તો તમે રેગ્યુલર ચેકઅપ્સ કરાવતા રહ્યો. નોટ ઓનલી ઓરલ હેલ્થ, કંઈ પણ બોડી ના અંગો છે, બધા જ અંગો, દાંત ને બધા જ અંગો ઇમ્પોર્ટન્ટ છે. તો તમે રેગ્યુલર બધી જ વસ્તુનું ચેકઅપ કરાવતા રહ્યો. રેગ્યુલર ચેકઅપ્સ કરાવતા રહ્યો. અને વ્યસનથી ખાસ કરીને કોઈ પણ જાતના વ્યસનથી દૂર રહ્યો. વ્યસન જો હોય તો વ્યસન મુક્તિનું સારવાર લ્યો. અને ખાસ તો બધી કોઈ પણ વસ્તુની તકલીફ હોય તો રેગ્યુલર ચેકઅપ્સ કરાવતા રહેવું ખાસ જરૂરી છે. અર્લી પ્રિવેન્શન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોકસ.